નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના સમાચાર. આજના 3 મોટા સમાચાર જાણીએ. ચાલો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી બધી માહિતી મળી રહે. પ્રથમ સમાચાર, હવામાન અને અંબાલાલ પટેલની આગાહી. ઉપરાંતના સમાચાર, એલપીજી સિલિન્ડર પર 50 લાખનો વીમો. ઉપરાંતના સમાચાર, વિદ્યાર્થીને ભણવા માટે મળશે 25,000 રૂપિયાની સહાય. આ બધા સમાચાર વિગતવાર જાણીએ. ચાલો મિત્રો. પ્રથમ સમાચાર, હવામાન અને અંબાલાલ પટેલની આગાહી. 1. ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. થોડી વારે ધૂપછાવ થયા કરે છે. લોકો આકાશ જોઈને અંદાજા લગાવે છે, પણ હવામાન વિભાગની આ ઘાતક આગાહી જાણીને તમારા છાતીના પાટિયા બેસી જશે. થોડા જ કલાકોમાં અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તૂટી પડવાનો છે વરસાદ. વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી. મોટી આગાહી સામે આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર કે દાસે જણાવ્યું છે કે આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યેલો એલર્ટ રહેશે. આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આજે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પ્રબળ શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે, જ્યારે આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે. આજે ક્યાંક પછી શકે છે વરસાદ. હવામાન વિભાગના ડાયરેક્ટર કે દાસે જણાવ્યું છે કે આજે ગુજરાતના કેટલાક હિસ્સામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે. ખાસ કરીને આજે ગુજરાત રાજ્યના વલસાડ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, ખેડા અને અમદાવાદમાં અતિભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ આજે સૌરાષ્ટ્રમાં ભાવનગર, સોમનાથ, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગરમાં ભારે વરસાદ રહેશે. ગુજરાતના માથે ભમે છે વરસાદી ટ્રફ લાઇન. આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે, જેમાં દરિયો પણ તોફાની બનશે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાત તરફ ઓફશોર ટ્રફ સક્રિય થતાં વરસાદની આગાહી છે. એક વરસાદી ટ્રફ લાઇન ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ છે, જેને ભારે વરસાદ આવશે. આ દિવસોમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. તો આ દિવસોમાં પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે. વરસાદ અંગે આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ. આવતીકાલ માટે પણ ઘાતક આગાહી કરાઈ છે. ઉપરાંતના સમાચાર, એલપીજી સિલિન્ડર પર 50 લાખનો વીમો. ઉજ્જવલા યોજના બાદ રાંધણ ગેસનો વ્યાપ ઝડપથી વધ્યો છે. આજે શહેરોના રસોડામાંથી વ્યાપ વિસ્તરતા એલપીજી ગેસ સિલિન્ડર ગામડાઓમાં પણ પહોંચી ગયા છે. પરંતુ શું તમે જાણો છો કે સરકાર દ્વારા આપવામાં આવતા ગેસ સિલિન્ડર પર અકસ્માત વીમો પણ આપવામાં આવે છે? ઘણા લોકોને આની જાણ નથી. આ અકસ્માત વીમો 50 લાખ રૂપિયા સુધીનો છે અને તેના માટે તમારી પાસેથી કોઈ પૈસા લેવામાં આવતા નથી, એટલે કે આ વીમો બિલકુલ ફ્રી છે. ચાલો તમને તેના વિશે જણાવીએ. તમે 50 લાખ રૂપિયા સુધીના વીમાનો દાવો કરી શકો છો. વાસ્તવમાં એલપીજી સિલિન્ડરમાં ભરેલો ગેસ ખૂબ જ જ્વલનશીલ હોય છે. તમામ સાવચેતીઓ હોવા છતાં આના કારણે અકસ્માતના કિસ્સાઓ ઘણી વખત સામે આવે છે. આવી સ્થિતિમાં ગ્રાહકને આ વીમા દ્વારા અકસ્માતને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો અધિકાર છે. મળતી માહિતી મુજબ પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા એલપીજી કનેક્શન લેનાર ગ્રાહક અને તેના પરિવારને આ અકસ્માત કવર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. 50 લાખ સુધીનો આ કવર વીમો ગેસ લીક અથવા બ્લાસ્ટ જેવા અકસ્માતો પછી પરિવારને આર્થિક મદદ તરીકે આપવામાં આવે છે. આ રીતે તમને 50 લાખ સુધીનું કવર મળશે. આ વીમામાં સમગ્ર પરિવારને વીમો મળે છે, જે પ્રતિ સભ્ય 10 લાખ રૂપિયા છે. તેમાંથી મિલકતના નુકસાન માટે, સારવારના કિસ્સામાં અને મૃત્યુના કિસ્સામાં જુદી જુદી રકમ નક્કી કરવામાં આવી છે. એકંદરે સમગ્ર પરિવાર માટે મહત્તમ રૂ. 50 લાખ સુધીનું વીમા કવચ છે. અકસ્માતના કિસ્સામાં શરતો સાથે મહત્તમ 40 લાખ રૂપિયા અને સિલિન્ડર વિસ્ફોટને કારણે મૃત્યુના કિસ્સામાં મહત્તમ 50 લાખ રૂપિયાનો દાવો કરી શકાય છે. દાવા માટે આ શરતો પૂરી કરવી જરૂરી છે. આ વીમો મેળવવા માટે કેટલીક મહત્વપૂર્ણ શરતો છે, જે કે પૂરી કરવી ખૂબ જ જરૂરી છે. પહેલી શરત એ છે કે ક્લેમનો લાભ ફક્ત તે લોકોને જ મળશે જેમના સિલિન્ડર પાઇપ,
સ્ટવ અને રેગ્યુલેટરમાં EC માર્ક છે. દાવા માટે તમારે નિયમિતપણે સિલિન્ડર અને સ્ટવની તપાસ કરાવતા રહેવું જોઈએ. આ સિવાય ગ્રાહકે અકસ્માતના 30 દિવસની અંદર તેના વિતરક અને પોલીસ સ્ટેશનને અકસ્માતની જાણ કરવાની રહેશે. દાવા દરમિયાન અકસ્માતની FIRની નકલ, તબીબી રસીદ, હોસ્પિટલનું બિલ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને મૃત્યુ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો જરૂરી છે. તમારા માટે આ તમામ દસ્તાવેજો હોવા જરૂરી છે. તમે આ પોલિસીમાં કોઈને નોમિની બનાવી શકતા નથી. ઉપરાંતના સમાચાર. વિદ્યાર્થીને ભણવા માટે મળશે 25,000 રૂપિયાની સહાય. વિદ્યાર્થીને ભણવા માટે મળશે 25,000 રૂપિયાની સહાય. નવી યોજના બહાર પડી છે. આવી રીતે ફોર્મ ભરો. તાજેતરમાં ગુજરાત રાજ્યમાં નાણામંત્રી દ્વારા જાહેર કરાયેલ માર્કેટ 2024થી 25 માં ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતા રાજ્યના આવા વિદ્યાર્થીઓને રૂ. 10,000થી 15,000 સુધીની આર્થિક સહાય આપવાની શરૂઆત કરવામાં આવી છે અને તે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાંથી કરી રહ્યા છે. આ યોજના શરૂ થવાથી રાજ્યમાં સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે. આજે આ લેખ દ્વારા અમે તમને ગુજરાત નમો સરસ્વતી યોજના 2024 નોંધણી, ઓનલાઈન અરજી, પાત્રતા, લાભો, નાણાકીય સહાયની વગેરે વિશે સંપૂર્ણ માહિતી પ્રદાન કરીશું. નમો સરસ્વતી યોજના ગુજરાત વિશે માહિતી મેળવો.